તો આજે 31 ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસે બોટાદમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તો દાદાના દર્શને આવ્યા છે। આજે અઢળક લોકો પાર્ટીઓ યોજે છે, ત્યારે બીજી બાજુ દાદાના ભક્તો વર્ષના છેલ્લા દિવસે આશીર્વાદ લેવા માટે ત્યાં પહોંચ્યા છે। વહેલી સવારથી ભક્તોએ દાદાના દિવ્ય શણગારના પણ દર્શન કર્યા છે। વર્ષના અંતિમ દિવસે હજારો ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે। हम युवा है, 8-10 का ग्रुप बना के आए हैं। तो कोई लोग पहले बोलते थे कभी उधर जाओ, कोई बोलते गोवा घूमने चलो। तो हम लोगों ने सोचा कि कोई भी मतलब नए साल में हनुमान दादा के धाम चले जाते हैं, दर्शन करने आए। युवा वर्ग तो सारे तो रात को पार्टी करते हैं, घूमने के लिए नहीं, अभी आप दर्शन के लिए आए। अभी एक नई पीढ़ी युवा वर्ग सब भक्ति भाव में और अच्छी चीज मतलब तीर्थों पे भगवान के मंदिर ज्यादा जा रही है। આજે સાલનો છેલ્લો દિવસ છે અને નવા વર્ષનો પહેલો દિવસ, એના માટે અમે સાળંગપુર દર્શને આવ્યા છીએ 31ના દિવસે। ને બધા ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ કે નવા વર્ષના દિવસે દાદાના દર્શને આવો, દાદાના દર્શન કરો અને દર્શનનો લાભ લ્યો। બધા ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ। આજે 31 ડિસેમ્બર એ પશ્ચિમી પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, પણ આજે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે। એટલા માટે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આજે દેશ દુનિયાના લોકો આ વર્ષનો અંતિમ દિવસ ભગવાનના સાથે નિજ આનંદ માણી ભક્તિસભર ઉજવવા માટે આજે હજારોની સંખ્યામાં અહીંયા સાળંગપુર ધામ દાદાના દર્શન કરી અને પોતાની ભક્તિ પ્રગટ કરવા માટે આવ્યા છે।